હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ એવા ફરાળી બફાળા બનાવવાના છે. તો એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજના આ બફાળા બનાવવા માટે આપણે 3 થી 4 લવિંગ લઈશું, થોડા તજ અને થોડા કાળા મરી લઈ એનો પાવડર કરી લઈશું. 5-6 જેવા લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને આપણે આ રીતે ક્રશ કરી લઈશું. મોટી સાઈઝના અહીં મેં 4 બટેકા બાફીને રાખ્યા છે, તો એને મેશ કરી લઈશું. હવે તજ, લવિંગ અને મરીનો જે પાવડર બનાવીને રાખ્યો છે એ આમાં એડ કરી લઈશું. ત્યારબાદ વાટેલા આદુ અને મરચાંને એડ કરીશું. થોડા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. 1 બાઉલ જેટલા અધકચરા વાટેલા સિંગદાણા એડ કરીશું. અડધા બાઉલ જેટલો સિંગોડાનો લોટ એડ કરીશું અને 4 થી 5 ચમચી આમાં આપણે રાજગરાનો લોટ એડ કરીશું. ત્યારબાદ એમાં સિંધાલું મીઠું એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને આમાંથી ડો રેડી કરીશું. તો આનો સેમી સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. જરૂર લાગે તો તમે બીજો સિંગોડાનો લોટ પણ આમાં એડ કરી શકો છો. તો આ રીતનો આપણે ડો એનો રેડી કરીશું. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું અને હાથને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આમાંથી થોડા થોડા લુઆ લઈ એના બોલ બનાવી લઈશું. તો આપણે જે સાઈઝના બફાળા બનાવવા હોય એ સાઈઝના બોલ રેડી કરવાના છે. તો હું આ સાઈઝના બોલ રેડી કરીશ. તો આ રીતે આપણે એના થોડા થોડા કરી બોલ રેડી કરી લઈશું. કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂકેલું હતું. તેલ ગરમ પણ થઈ ગયેલું છે. તો ગેસના એકદમ મીડિયમ ફ્લો પર જ આપણે આને ફ્રાય કરવાના છે. જો ગેસનો ફ્લો બહુ ફૂલ હશે તો ઉપરથી એ દાજી જશે અને અંદરથી કાચા રહી જશે. તો ગેસના ફ્લોને આપણે મીડિયમ જ રાખીશું અને મૂક્યા પછી એને થોડી વાર માટે એમના એમ સતળાવા દઈશું. થોડી વાર પછી આપણે એને આ રીતે ફેરવતા રહીશું, જેથી કરી એ બધી સાઈડેથી એકદમ ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે ફેરવતા રહેવાથી એ બધી સાઈડેથી એકદમ સરસ બ્રાઉન કલરના થશે અને જ્યારે એમાંથી બબલ્સ ઓછા થવા લાગે અને એ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, આટલે સુધી મારા વિડીયોને જોઈ મને સપોર્ટ કર્યો જ છે, તો એક સપોર્ટ બીજો પણ કરી લો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો આ આપણા ફરાળી બફાળા રેડી છે, જેને મેં લીલી ધાણાની ચટણી સાથે સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટ બોક્સમાં એક મીઠી એવી કોમેન્ટ જરૂરથી લખો કે તમને આજની આ રેસીપી કેવી લાગી, જેથી કરી મને મોટિવેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.